વૈષ્ણવ ધર્મ છે. વ્યાજવટો કરવો, ધંધો કરવો, વ્યાપાર કરવો. ભગવાનના ભક્ત પણ યાદ રાખજો, વ્યાજવટો કરનારને ખાસ ટકોર કરું છું. 1% વધારે વ્યાજ નહીં લેશો, 1% વધારે નહીં લેશો. નો રેવા 1.5 લેજો. 2 સુધી તો પોકતા જ નહીં. કહું તૂટે તો જાજો 2 સુધી, પણ 2 થી ઉપર તો ક્યારે પગ નહીં મૂકતા. 1 જ લેવાય, પણ કદાચ કહું તૂટે 2 થી વધારે તો જાશો નહીં, નહીતર માણસ તો 3 ને 4%. ગયા વર્ષે સુરત આવ્યા ને તે ભગત મને કહે, સ્વામી ઓલો ભગત હારો પણ મારા રૂપિયા પાછા નથી આપતો. કે મેં ઓલા ભગતને કીધું, ભલામણા ભગત થઈને ઓલા ભગતના રૂપિયા પાછા આપી દે ને, કે 5 લાખ રૂપિયા લીધા પાછા નથી આપતો. ત્યારે ઓલો ભગત મને કહે, પણ મેં 7 લાખ વ્યાજ ભર્યું છે. કે 5 નું 7 વ્યાજ ભર્યું. મેં કીધું કેટલા ટકા લે? મને કહે 4%. મેં કીધું આપતો જ નહીં પાછા. એમ થાય કરી લે. અને આમાંથી સભામાંથી વ્યાજ રૂપિયા આપતો હોય એની ખાસ ટકોર કરું છું. આજથી નક્કી કરજો, પરમ પૂજ્ય લાલજી મહારાજ એવા મહાપુરુષના સાનિધ્યમાં 1% વધીને 1.5 થી વધારે ક્યારે આગળ નહીં જતા. અને 3 ને 4% આપતા હોય ને એના તમતાર પાછા જ આપતા નહીં જાઓ. અને કાં તો હવારે એ લોકો બોલાવીને કહી દેજો, ભાઈ ટકા ઘટાડવામાં આવ્યા, 1% લઈશું, 1.5% લઈશું. ભલા માણસો, માણસ મટતા નહીં, માણસ મટતા નહીં. આ જગતના નાશવંત પદાર્થ માટે માનવતા જિંદગીમાં કોઈ છોડતા નહીં. રૂપિયાથી જિંદગી નહીં જીવાય, સદાચારથી જિંદગી જીવાશે. રૂપિયા છેલ્લે કામ નહીં લાગે, સદાચાર, સંસ્કાર અને યાદ રાખજો પરમાત્માનું ભજન આરાધના કામ લાગશે. કોઈ ગરીબને આતરડી એને ઠારેશન તો કામ લાગશે. માટે તમામ અમીરોને ખાસ ટકોર કરો. આજ પછી હોય વ્યાજવટો કરશો નહીં. 3% અને 4% પછી છોકરા કપાતર પાકશે ને ક્યાંય ને ક્યાંય વ્યાજ જાય.